નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 6માં વિષય ગુજરાતી, જેમાં પાઠ નંબર 3 બરાબર ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય, પાઠ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય બરાબર, જેને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે જોવાનું છે. ચાલો તો શરૂઆત કરીએ. પહેલું છે વિકલ્પમાં પહેલું, ચોમાસામાં ધરતી માતા આખા અંગે શું ધરવા લાગે છે? તો કે લીલી સાડી. ધોધમાર વરસતા વરસાદમાં કોણ આનંદથી નહાતું હોય? તો કે ભેંસ. વરસાદ પછી કોનું મધુર ગાન આપણને સંભળાય? તો કે નાના મોટા ઝરણાનું. લેખકે બાળકોને કયા જીવડાને શોધી એકઠા કરવાનું કીધું? તો કે ઇન્દ્રગોપ. ગામડામાં કોને પૂછે તો બધા બપૈયા ક્યાં બોલે છે તે બતાવે? તો કે ખેડૂતોને. અને લીમડા કે પીપળાના ઝાડ ઉપર કોના માળાઓ છે તે જોવા મળે? તો કે કાગડાના. ચોમાસામાં આકાશમાં શું જોવાથી બાળકોનો હર્ષ સમાય નહીં? ઇન્દ્રધનુષ એટલે કે મેઘધનુષ. ચોમાસામાં નિશાળ અને ઘરના બારણા ખુલ્લા મૂકીને બાળકોને ક્યાં ખેલવા જવાનું કહ્યું છે? તો કે કુદરતના ખોળે. ચલો, ખાલી જગ્યામાં ડેડકા અને તમરા ના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થાય. બીજું, વરસાદથી કાયર થઈ એક બાજુ ઉભેલા ખાલી જગ્યાને જુઓ. ગધેડો. ગધેડો વરસાદમાં ભીંજાય નહીં. ખાલી જગ્યામાં પગ મૂકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો? ઝરણામાં. ઉનાળો અને શિયાળો બાળકોએ ખાલી જગ્યામાં ગાળેલો એટલે નિશાળમાં. અને ઘાસના નવા અંકુરને નિહાળશો, તેને ચૂડશો, તને રંગ તથા રૂપને જોઈને રાજી થશો. છઠ્ઠું, ચોમાસામાં બપૈયા પક્ષી ભાગ્યે જ દેખાય અને પણ તેનો બોલ અવશ્ય સંભળાય. સાતમું, ખેતરમાં મોરના પોતાના મનોહર પીછા પસારતો જોઈ શકાય. અને ઇન્દ્રધનુષને જોઈ રંગોની મિજલસ કરો. ચાલો, એક એક વાક્યમાં ઉત્તરમાં ચોમાસું ચાલુ હોય ત્યારે શું થાય? તો કે ચોમાસું ચાલુ હોય ત્યારે આકાશ વાદળોમાં વારંવાર ચડી આવે, કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગર્જના વિના મેઘના જળ પૃથ્વી ઉપર ઉતરે. બીજું, આકાશમાંથી વરસાદનું પાણી ગળ્યા કરતું હોવા છતાં લેખક બાળકોને શું કરવાનું કહે છે? તો કે લેખક બાળકોને ઉડીને, જાગૃત થઈને, સ્ફૂર્તિ આણીને ફરવા રમવા ઉપડવાનું કહે. વરસાદની કૂતરા અને ગાયો ઉપર શું અસર થાય? તો કે વરસાદમાં કૂતરા દોડાદોડ કરી મૂકે છે અને ગાયો અકળાઈ જાય છે. ચોથું, વરસાદ પછી હવાથી બાળકોમાં શું પરિવર્તન આવશે? તો કે વરસાદ પછીની હવાથી બાળકોમાં ઉડી જવાનું ચેતન આવશે અને તેઓ નિર્દોષ દોડ કરી અને દોડી જશે. બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેટ ધરશે? તો કે બાળકો ચોમાસામાં નવા નાના ઘાસ અને ફૂલો લાવી અને મોટાને ભેટ આપશે. ચોમાસામાં ગામના પાદર અને સીમ ભણી જતા કયા પક્ષીનો અવાજ સંભળાય? તો કે ગામના પાદરથી સીમ તરફ જતા કોયલની કુંજ અને બપૈયાનો અવાજ સંભળાય. પ્રશ્ન 4માં 2-3 વાક્યમાં ઉત્તર છે, જેમાં પહેલું, લેખકે ચોમાસામાં બાળકોને કેવા જળને જોવાનું કહ્યું? તો કે લેખકે ચોમાસામાં બાળકોને પૃથ્વી પર પથરાતા, એકઠા થતા, નાની નીકોમાંથી નદીઓ બનાવતા, આકાશના જળને જોવાનું કહ્યું. અને આ ઉપરાંત આ જળે રચેલા નાના તળાવ, ભૂશીઓ, સમુદ્રધુનીઓ, બેટ અને દ્વીપકલ્પને પણ જોવાનું કહ્યું. સમુદ્રધુની. શક્કરખોરો પક્ષીને કેવી રીતે ઓળખી શકાય? થોર, રણ કે કોઈ ફળ, ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી જોવા મળે તો તે પક્ષી શક્કરખોરો છે. તેની છાતી પીળી અને છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય. ત્રીજું, વરસાદ પછી ખેતરમાં જતા શું જોવા મળે? તો કે વરસાદ પછી ખેતરમાં જતા વાવણી કરતો ખેડૂત, ખેતરમાં ઉગી ગયેલી જુવારની હાર, ગીત ગાતા ગાડાવાળા, ઝાડની ઓથે ઊભા રહીને બે
પાવાના સાથે લહેર વગાડતા સીમ ગુંજાવતા લહેરી જુવાનિયાઓ છે તે જોવા મળે. ચાલો પ્રશ્ન 5માં જે લખવાનું છે તેના માટે મિત્રો અહીંયા આપ્યું છે, તમે સ્ક્રીનશોટ પાડી લો. બરાબર, એ પ્રમાણે એમાં લખવાનું છે. ચાલો પ્રશ્ન નંબર 6માં પણ આડા અવળા ફકરામાં રેખાંકિત શબ્દો લખાઈ ગયા છે, એનું યોગ્ય સ્થાને મૂકીને ફકરોને પાછો લખવાનો છે. તો મિત્રો એ પણ તમે જોઈ શકો. બરાબર, સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, ચાલો ખાલી જગ્યા કે મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે, હું ઝડપથી દોડીશ. વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે, જેથી હું ખાલી જગ્યા ચાલીશ. તો સાચવીને ચાલીશ. હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ ઘસી ઘસીને ધોઈશ. મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ. અને મામીએ લાપસી રાંધી છે, તો હું ધરાઈને જમીશ. છઠ્ઠું, દાદાને હવે ઓછું સંભળાય છે, એટલે તે મોટેથી બોલે છે. સાતમું, ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા, પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. અને નાના છોકરાઓ તો રમતા રમતા લડી પડે અને રડતા રડતા હસી પડે. ચલો, નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે, તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણેના 5 વાક્યો બનાવો. તો મિત્રો અહીંયા લખ્યું છે, પેલા એનો સ્ક્રીનશોટ લઈ લો. રેડી? અને પછી હવે એના જે આ વાક્યો બનાવ્યા છે, એ આ 10 વાક્યો એનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો ખાલી જગ્યા. દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા ખાલી જગ્યા બ્રશ કરે છે. તો નિયમિત. મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે, તો તે ખાલી જગ્યા જાત ભાતની રસોઈ બનાવે છે અવારનવાર. મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય છે, રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય છે. નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે અને મોટી રિસેસમાં વધારે રમે. 5મું, સલીમના મામાનું ઘર નજીક છે, તો તે સલીમ તો મામાને ત્યાં વારે ઘણીએ પહોંચી જાય. ચલો, અહીંયા પણ ખાલી જગ્યા. કેળાની છાલ પર પગ આવતા તે એકાએક લપસી પડ્યો. તમે મને બહાર ફરવા ક્યાં લઈ જશો? પાણીની ટાંકીની અંદર શું પડ્યું છે? બરાબર, તમે મને કેમ જાણ ન કરી? હમણાં હું તારી સાથે વાત નહીં કરું. અત્યારે આપણે એને ત્યાં ખબર કાઢવા જઈ આવીએ. 7મું, ત્યાં ઊભું છે તે કોણ છે? અને 8મું, મને કાલે અવશ્ય ફોન કરજો. ચલો, કૌંસમાંથી શબ્દ પસંદ કરી અને ઉદાહરણની જેમ સરખામણી કરવાની. થાળી દૂધ લાડવા જેવો ચાંદો, તો જેવી આંખ, તો ચકોર લખોટી અને મોતી જેવી આંખ. જેવી નીંદર, તો કૂતરા કાગડા અને બિલાડીના બચ્ચા જેવી નીંદર. જેવું બાળક, તો ઢીંગલા ચાંદા અને ગુલાબ જેવું બાળક. મોઢું, રાવણ કુંભકર્ણ અને રાક્ષસ જેવું મોઢું. અને રૂમાલ, મહોતું નેપકિન કે ગાભા જેવો રૂમાલ. ચલો મિત્રો, જોડણી છે તો આ પ્રમાણે છે, સ્ક્રીનશોટ લઈ લો. સમાનાર્થી બબ્બેમાં વરસાદ તો પર્જન્ય, મેઘ પણ કહેવાય. પાણી, જળ, નીર. ઝાડ, વૃક્ષ, તરુ. પથ્થરો, પાષાણ, પહાણ, પથ્થર. જરા એટલે લગીર, સહેજ. અને વિરોધીમાં કાયર તો બહાદુર. બહાર તો અંદર. બાંધેલી તો છૂટેલી અથવા છૂટું. નિર્દોષ તે સદોષ. એક તો અનેક. અને હર્ષ તો શોક. શબ્દ સમૂહ માટેના એક શબ્દમાં જમીનથી સમુદ્રમાં આઘે સુધી ગયેલી સાંકડી પટ્ટી તો ભૂશીર. બે સમુદ્રને જોડનારી સાંકડી પટ્ટી તો સમુદ્ર ધુની.
જેની ત્રણેય બાજુએ પાણી હોય એવો જમીનનો ભાગ તો એને દ્વીપકલ્પ કહેવાય. આંખને પૃથ્વી આકાશ સાથે મળતી જણાય તે કલ્પિત રેખા એને ક્ષિતિજ કહેવાય. ચારેય બાજુએ પાણીથી વીંટળાયેલી જમીન તો એને બેટ એટલે કે આપણે કહીએ તો ટાપુ કહેવાય. અને પાણી જવાનો રસ્તો તો એને નીક. વાદળની ગર્જના અને વીજળી તો ગાજવીજ. રાત્રે ત્રીણા અવાજથી બોલતું જીવડું તમરું. અને ચોમાસામાં થતું એક જીવડું ઇન્દ્રગોપ. ચલો ને રૂઢિપ્રયોગમાં ચોમાસું તો 4 માસનું એટલે કે વર્ષા ઋતુ. ચોમાસું એમાં વિશેષણ ચોમાસામાં થતું વાક્ય છે 4 માસનું હોય છે અને ચોમાસામાં પાક સારો થાય. એક ચોમાસું એટલે ચોમાસું અને એક ચોમાસું એટલે 4 માસનું. હાર તો પરાજય અને બીજો હાર એટલે પંક્તિ. કબડ્ડીમાં અમારી ટીમની હાર થઈ અને સારસ પક્ષી પાણીમાં હાર બંધ તરતા હતા. રેડી મિત્રો? તો આ છે આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.